આપણે આગળ જઈએ છીએ અને જોઈએ આપણે મસ્ત એવા લોકેશનમાં. બને રહેજો વિડીયોમાં. ફૂલ ધમાલ ફૂલ મસ્તી સાથે આપણે આ વિડીયો કવર કરવાનો છે. ચાલો ચાલો. જલ્દી કર, હવે જલ્દી કર, આપણે બધી રાહ જોઈએ, આપણે જવાના છીએ. થઈ ગયું પણ ઠંડી બહુ છે, હાથે ઠરી ગયા, ગાડી આગળ વાર તો લાગશે. તમારી ફૂલ સુવિધા કરનાઈ, ફૂલ સુવિધા કહો ભાઈ. બહુ જબરદસ્ત કડક ઠંડી છે ભાઈ. અહીં સુધી પહોંચતા પહોંચતા હાલત ખરાબ થઈ ગઈ. મેં તો કોઈ હાથના મોજા કે કંઈ પહેર્યું નથી, પણ બાઇક ચલાવું છું ને લીવર ભાઈ લગાડવામાં ને ધીમું કરવામાં બહુ પ્રોબ્લેમ આવે છે. જો આ ફૂલ સ્પીડમાં આંગળા ફેરવું છું, તમે ગણી શકો. આને તો જો ફૂલ કન્ડિશનમાં એકદમ સપોર્ટેડ કપડાં પહેરેલા છે. એમ તો મેં અંદર સ્વેટર પહેરેલું છે, એટલે અંદર તો કંઈ વાંધો નથી. આપણે ટી શર્ટ પણ એ ટાઈપનું છે, પણ જે મોઢાની હાલત, કાન બાન, આ બધું હાવ લેવાઈ ગયું છે. બહુ લાગી જવું થોડુંક સૂકું છે ને, તો લીલું કરતા હું. વિડીયો તો બંધ કર, કરું. એટલે હાલને જવું નથી, મોડું થાય. હાલને આપણે સ્ટોરી મૂકી દો અત્યારે. સ્ટોરી આપણે જઈએ છીએ તો પેલા સ્ટોરી મૂકી દો ઇન્સ્ટાગ્રામમાં. લાઈવ આપણે ખબર પડી જાય ઓડિયન્સને કે તક્ષ તો બાઇક ચલાવતો નથી, હું ચલાવું છું. મારે ભાઈ હાથ એકદમ ખરી ગયા, બાઇક કેમ ચલાવી. નદીમાં પુલ જો, અને પુલમાં વચ્ચે જે રસ્તો છે ત્યાં બધા લોકો ભાઈ કપડાં ધોઈ જાય. જો બધા એની રીતે કપડાં ધોઈ છે અહીંયા પોતપોતાની રીતે, અને સૂકવે છે. ગાડીઓ ભરીને કપડાં લાવે હોય. તો મિત્રો અત્યારે એકદમ મસ્ત એવા વડલાની નીચે હું ઊભો છું, અને હું પહોંચી ગયો છું. હું ને તક્ષ અમે બંને પહોંચી ગયા છીએ. તક્ષ ત્યાં છે, એનો બ્લોગ બનાવે છે. અમે પહોંચ્યા છીએ અત્યારે વિક્રમેશ્વર મહાદેવ મંદિરે. અને અહીં જો કે અમે પ્રાચી જવાના હતા આગળ, અને અહીંયા એક મંદિર દેખાઈ ગયું, તો અમે જોયું કે ચાલો આપણે અહીંયા બતાવી દઈએ. લોકોનું મેં પૂછ્યું ને તો કે ભાઈ બહુ મસ્ત જગ્યા છે, જઈને થઈ આવો અને જોઈ આવો, ફરી આવો. તો આવ્યા છીએ. તો પ્રાચી જાય છે ને રસ્તામાં આવે છે વિક્રમેશ્વર મહાદેવ મંદિર આવે છે, અને અહીંયા અમે આવ્યા છે. આજે આખું ટેમ્પલ છે ને મિત્રો, આ કંઈક માની લ્યો કે વિક્રમાદિત્યના સમયનું ટેમ્પલ છે. અને અહીંયા જે આ નદી છે, આ નદી સરસ્વતી નદી છે. બહુ મસ્ત જગ્યા છે મિત્રો. અહીંયા આવીને છે ને એકદમ આમ શાંતિ મળશે તમને, પ્રકૃતિની ગોદમાં. હજી અહીંયા જે બાપુ ને બધી છે ને એની પાસે આપણે પૂછશું, આ જગ્યાનો ઇતિહાસ જાણીએ શું છે શું નહીં. કેમ કે આવ્યા છે તો બધું જાણી વળીને જશું. હા, બાકી તક્ષ તને કેવું લાગ્યું ભાઈ નજારો? મસ્ત, સુપર ક્વોલિટી વાળો. સુપર ક્વોલિટી નું બ્લોગ બનાવે છે અત્યારે. જો આ એનું બ્લોગ બનાવે છે. પેલા મંદિરનું નામ જ ના આવડ્યું અને 2-3 વખત તો મહાદેવ આવડી ગયો ભાઈ. હું વિક્રમેશ્વર મહાદેવ મંદિર. હા, હવે એને આવડી ગયું છે વિક્રમેશ્વર મહાદેવ મંદિર. પેલા તો છે ને એને 2-3 વખત એને રીટેક કર્યું. વિક્રમેશ પેલા તો એને મતલબ એ ફંબલ બહુ થતું હતું. પેલા નામ પૂરું નહોતું આવડતું, હવે ફાવી ગયું છે એને, વાંધો નહીં. એ જો નજારો. મિત્રો આ જે વૃક્ષ છે ને, અહીંયા ઝૂલો બાંધીને ગગનગીરી બાપુએ ખડા પગે, એક પગે કંઈક 12 વર્ષ સુધી તપસ્યા કરેલી છે આ જગ્યા પર. અને એમની જે સમાધિ છે ને એ એક્ઝેક્ટ ત્યાં છે.
ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળની જર્નીમાં. બન્યા રહેજો, બહુ મજા આવવાની છે ભાઈ. તક્સ ફૂલ ઓન એન્જોય હે ને ભાઈ. રવિવારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે.